જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ આપણે ચેપ્ટર નંબર 4 છે જે શરૂ હતું. લાસ્ટ લેક્ચરમાં આપણે જ્યાં અભ્યાસ કર્યો છે ત્યાંથી હવે આપણે આગળના ટોપિકના અભ્યાસની શરૂઆત કરવી છે. તો ત્યાંથી છે આગળનો ટોપિક છે જેનું નામ છે પ્રક્ષિપ્ત ગતિ એટલે શું. આપણે પ્રક્ષિપ્ત ગતિ વિશે આજે અભ્યાસ કરવો છે. એમની વ્યાખ્યા છે અહીંયા બોર્ડ પર લખેલી છે. એ વ્યાખ્યા સમજવી છે અને પ્રક્ષિપ્ત ગતિ છે એ પ્રક્ષિપ્ત ગતિનું આખું ગતિપથનું આખું સમીકરણ છે. એ સમીકરણ આજે આપણે મેળવવું છે. એમની મહત્તમ સમય, મહત્તમ ઊંચાઈ અને અવધિ ત્યાં સુધીનો આજે છે આપણે આ લેક્ચરમાં અભ્યાસ કરવો છે. તો આજનો આપણો ટોપિક છે પ્રક્ષિપ્ત ગતિ એટલે શું. તો એમની વ્યાખ્યા છે જ્યારે કોઈ પદાર્થને પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં સમસ્થિતિ સાથે અમુક કોણે ફેંકવામાં આવે છે ત્યારે તે નિયમિત સમસ્થિતિજ વેગ અને નિયમિત ઉધ્વ પ્રવેગ સાથે ગતિ કરે છે તેવી ગતિને મિત્રો પ્રક્ષિપ્ત ગતિ કહે છે. તો કે વ્યાખ્યા છે, વ્યાખ્યામાં કઈ સમજ પડી નહીં. તો મિત્રો આપણે સાદી ભાષામાં કહીએ કે તમે બધા જ ફૂટબોલ છે એ ખેલાડીઓને રમતા જોયા હશે. જ્યારે એ ફૂટબોલનો જે બોલ છે એ જમીન પર જ્યારે હોય છે ત્યારે એમને જે ખેલાડી છે એ કિક મારે છે. તો કિક જ્યારે મારે છે ત્યારે કઈ ઘટના એવી થાય છે કે એ દડો છે ઉપરથી ઉછળી અને થોડીવાર હવામાં છે એ હવામાં સીધી ગતિ કરે છે અને થોડે દૂર છે પડે છે. ટૂંકમાં મારો કહેવાનો અર્થ છે, હું અહીંયા એમનો આપણને ગ્રાફ છે દોરું છું. તો યામાક્સ પદ્ધતિ પ્રમાણે XY અક્ષ લઉં છું જેથી આપણને એમનો અહીંયા ખ્યાલ આવે. આ છે મિત્રો x અક્ષ છે, આ છે y અક્ષ છે. અહીંયા તેમનું ઉગમ બિંદુ છે. શું આવેલું છે? ઉગમ બિંદુ 0 0 છે. બરાબર. આ x અક્ષ છે, આ y અક્ષ છે. મારે છે તમને એમની વ્યાખ્યા છે એ વ્યાખ્યા સમજવાની કોશિશ કરવી છે. તો મિત્રો પ્રક્ષિપ્ત ગતિ એટલે શું સૌપ્રથમ તો આપણે એ સમજવું છે અને એ સમજ્યા પછી છે આપણે આગળ એનું સૂત્ર મેળવવા તરફ જવું છે. તો વાત કરીએ, ધારો કે એ ઉગમ બિંદુએ કોઈ બોલ છે. એ બોલને મિત્રો કોઈ ખેલાડી કિક મારે છે જેથી બોલ છે એ ઉધ્વ દિશામાં, ઉધ્વ એટલે કે ઉપરની દિશામાં ઉછળે છે અને થોડીવાર છે એ બોલ છે આ રીતનો ગતિ કરે છે. તો જો અહીંથી ઉધ્વ એને કિક મારવામાં આવે છે તો એ બોલ છે કઈ દિશામાં જાય છે મિત્રો? તો એ ઉધ્વ દિશામાં એનો વેગ છે. એ મિત્રો એનો વેગ ઉધ્વ દિશામાં જાય છે. થોડીવાર એ હવામાં બોલ છે જે દડો છે એ દડો સ્થિર થાય છે. એટલે કે આપણને કંઈક આવી ઘટના મળશે મિત્રો. જો આવી રીતે છે અર્ધવર્તુળ જેવું આપણને જોવા મળે. એનો મતલબ એવો થાય છે કે જ્યારે બોલને કિક મારવામાં આવે છે તો એ કિક બોલને જ્યારે આપણે મારીએ છીએ ત્યારે બોલ કઈ દિશા તરફ ગતિ કરે છે? તો કે ઉધ્વ દિશા તરફ ગતિ કરે છે. અને એ ઉધ્વ દિશા તરફ ગતિ કરે છે પછી ધીરે ધીરે હવામાં, મિત્રો અહીંયા ક્યાં આવે છે? જમીન પરથી હવા પર આવી જાય છે. તો એ હવામાં છે એ દડો તમે જોઈ શકો છો અહીંથી અહીંયા સુધી સમતલમાં ગતિ કરી હોય એવું આપણને જણાય છે. અહીંથી આ જમીન છે, જમીન પરથી દડો જ્યારે આમ ક્રોસમાં ઉલળે છે અને ત્યાંથી આમ સીધો નથી મિત્રો પડી જતો. જો સીધો પડી જતો આમ ઊંચો થાય અને આમ નથી પડી જતો દડો ક્યારે. એ પછી આપણે ક્રિકેટ બોલ ઉછાળતા હોય તો એમાં પણ જોઈ શકીએ છીએ કે અહીંથી આપણે ઉછાળીએ છીએ તો એ બોલ છે થોડીવાર જમીન હવામાં છે આ રીતે સ્થિર થઈને અહીંયા પડે છે. ક્યારે એવું બન્યું છે કે અહીંથી ઉછાળો અને સીધો અહીંયા પડી ગયો છે? ત્રાસો ઉછાળી ભલે પછી આમ ઉછાળો છો તો અહીંયા પડે છે. બરાબર. તો અહીંયા એ વાત નથી થતી. અહીંયા આ રીતની વાત હું કરું છું. તો એ જે ગતિ છે એ ગતિને પ્રક્ષિપ્ત ગતિ કેવી રીતે કહેવાય? તો જો જ્યારે કોઈ પદાર્થ એટલે શું લીધું આપણે?
દડો લીધો છે. પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં, એટલે તમને ખબર છે કે ગુરુત્વાકર્ષણ બળ છે એ બધે હાજર છે, બરાબર. ગુરુત્વાકર્ષણ બળ છે એ બધે હાજર છે. તો એ આપણે હવામાં ઘા કરીએ એટલે ત્યાં ગુરુત્વાકર્ષણ બળ લાગવાનું છે, એટલે ગુરુત્વ ક્ષેત્ર હાજર હશે. તો એક સમક્ષિતિજ સાથે અમુક કોણે ફેંકવામાં આવે છે. અહીંયા યાદ રાખજો કે અમુક કોણ છે એ કોણ આપણે અહીંયા θ0 લઈ લઈએ. શું લઈએ છીએ? કોણ છે એ કોણ આપણે θ0. અમુક કોણ એટલે θ0 કોણ એટલે અમુક કોણ જરૂરી છે, બરાબર. ખૂણો રાખવો જરૂર છે. અમુક કોણે ફેંકવામાં આવે છે, એટલે અહીંથી મેં બોલને છે ફેંક્યો છે. શું કર્યો છે? ફેંક્યો છે. તો ત્યારે તે નિયમિત સમક્ષિતિજ વેગ, આ છે મિત્રો એમનો વેગ છે. સમક્ષિતિજ એટલે કે સીધો વેગ છે. જો મિત્રો ગતિ ભલે વર્તુળ ગતિ રહે, તમને ખ્યાલ છે કે આપણે ચેપ્ટર નંબર 3 માં જે આવું ભણવાના છીએ કે ધારો કે આ કેન્દ્ર તરફ બળ લાગે છે એટલે કોઈ પણ પદાર્થ વર્તુળ ગતિ કરે છે, બરાબર. તમે જોજો, તમે કોઈ ગોળ સકરડા પર ઊભા છો, ચક્કર ફરે છે ગોળ ગોળ, તમે એના પર ઊભા છો, કોઈ પકડતા નથી, એટલે તમે જો આમ ગોળ ચક્કર જેવું ફરવાનું શરૂ થશે એટલે તમે દૂર ઘા થઈ જશો. કેમ? તો કે તમારો વેગ છે ચક્ર ભરે ગોળ ફરે છે, પણ તમારો વેગ આવી રીતે થશે, બરાબર. તો એ સમક્ષિતિજ વેગ અને નિયત ઉધ્વ પ્રવેગ સાથે, પ્રવેગ અહીંયા છે મિત્રો, આપણે ગુરુત્વાકર્ષણ બળ છે એ ગુરુત્વાકર્ષણ બળને અવગણશું અહીંયા, બરાબર. તો આપણે જોઈએ છીએ કે ટૂંકમાં હવાનો જે અવરોધ છે, ગુરુત્વાકર્ષણ બળને નથી અવગણવાનું, પણ આપણે જે દડાને ફેંકીએ છીએ ત્યારે મિત્રો હવા છે એનો હવાનો કંઈક અવરોધ હોય છે ને, પણ એ અવરોધને આપણે અહીંયા અવગણવાનો છે. શું કરવાનો છે? અવગણવાનો છે. તો અહીંયા જો નિયત વેગ છે અને પ્રવેગ, એટલે વેગ અને પ્રવેગ બંને ગતિ છે. તો એ બંને પ્રવેગ સાથે ગતિ કરે આવી દ્વિપરિમાણીય છે કે બરાબર, બે પરિમાણમાં ગતિ કરે છે. વેગ પણ છે અને પ્રવેગ પણ છે. તો એ દ્વિપરિમાણીય ગતિ છે અને પ્રક્ષિપ્ત ગતિ કહે છે. શું કહે છે? પ્રક્ષિપ્ત ગતિ કહે છે. તો એ પ્રક્ષિપ્ત ગતિમાં મિત્રો આપણે જોઈએ કે અહીંયા x અક્ષ છે, એ x અક્ષ કેવો છે? તો કે અચળ ઘટક છે. કેવો ઘટક છે? અચળ ઘટક છે, બરાબર. તો અહીંયા x અક્ષ પર આપણે કંઈ કામ નથી કરવાનું, y અક્ષની વાત કરશું. તો x અક્ષ પર છે એ મિત્રો બધું કેવું આવશે? ઘાટું ઘાટું છે, એમનો વેગ છે એ બધું પ્રવેગ છે એ વસ્તુ આપણે 0 ગણવામાં આવશે. શું ગણવામાં આવશે? 0. તો જોઈએ આપણે કે કેવી રીતે વેગ નહીં પણ એમનો પ્રવેગ છે એ શૂન્ય થશે. કેવી રીતે શૂન્ય થશે? તો એમની આપણે વાત કરીએ છીએ. તો અહીંયા છે, આમની કોઈ અત્યારે જરૂર નથી. તો ટૂંકમાં આપણે કહી શકીએ કે ફૂટબોલનો જે દડો છે એ દડાને આપણે કિક મારીએ, હવામાં ઉછળે છે, હવાનો અવરોધ આપણે અવગણીએ છીએ. એ હવામાં જ્યારે ઉછળે છે એટલે આમ ઊંચો થાય છે એટલે નિયત વેગથી ગતિ કરે છે, અને પછી આવી રીતે ક્ષમક્ષિતિજ, થોડીવાર હવામાં ક્ષમક્ષિતિજ થાય છે અને પાછો ગુરુત્વાકર્ષણ બળના કારણે નીચે તરફ ખેંચાય છે, એટલે આવા અર્ધવર્તુળ સ્વરૂપે છે એ બોલ છે નીચે પડે છે. એ ગતિને ટૂંકમાં આપણે પ્રક્ષિપ્ત ગતિ કહીએ છીએ. તો એ ગતિપથની વાત કરીએ તો એમાં આપણે પ્રવેગના ઘટકો લઈએ તો પદાર્થને પ્રક્ષિપ્ત કર્યા બાદ તેના પર ગુરુત્વ બળના કારણે ઉદ્ભવતો પ્રવેગના ઘટક, તો અહીંયા લખું કે પ્રક્ષિપ્ત ગતિ કર્યા બાદ પદાર્થનું ગુરુત્વાકર્ષણ ને કારણે પદાર્થનું ગુરુત્વાકર્ષણના કારણે ઉદ્ભવતો પ્રવેગ, ગુરુત્વાકર્ષણના કારણે ઉદ્ભવતો પ્રવેગ અધો દિશામાં છે. તો અહીંયા મિત્રો આપણે વાત કરીએ કે મારે પ્રવેગ મેળવવો છે. અધો દિશા એટલે નીચેની દિશા થાય, બરાબર. હવે અહીંયા તમે જોઈ શકો છો, હું ફરીથી તમને વ્યાખ્યા છે એની સમજ કરાવું છું કે જ્યારે એક પદાર્થ છે એ પદાર્થને હું શું કહેવાય કે ફેંક્યો છે,
ફૂટબોલને જેવી રીતે આપણે ફેંકીએ છીએ એટલે એ વેગથી ગતિ કરે છે તો જો છે શેમાં છે તો કે ગુરુત્વાકર્ષણની હાજરીમાં બરાબર એટલે કે હવામાં ફેંકો ત્યાં ગુરુત્વાકર્ષણ પૃથ્વી પર ગુરુત્વાકર્ષણ બળ છે બધે જ લાગવાનું છે બરાબર તો ગુરુત્વાકર્ષણ બળની હાજરીમાં એ પદાર્થ હું ફેંકું છું એટલે ગતિ કરશે અમુક ઊંચાઈ પછી છે મિત્રો એ કેવો થઈ જશે તો કે સમક્ષિતિજ થઈ જશે સમક્ષિતિજનો અર્થ થાય મિત્રો સીધી દિશામાં તો આ રીતે થશે અહીંથી હું અમુક કોણે છે એ બોલને ફેંકું છું પછી આ હવામાં આવી ગયો અને અમુક છે આમ સમક્ષિતિજ થઈ ગયો અને નાથી થોડી વાર પછી આ બાજુ છે એ નીચેની તરફ પડી જશે તો એ નિયત વેગથી ગતિ કરે સમક્ષિતિજ વેગમાં ગતિ કરે છે અને અધો દિશામાં એટલે કે અહીંથી આવી અને ગુરુત્વ પાછું એ બોલ છે એ ઉપરની તરફ ગતિ કરતો હશે એમ જમીન પર એને નીચેની તરફ ગુરુત્વાકર્ષણ બળ લાગશે ને તો એ જે ગુરુત્વાકર્ષણના કારણે જે ઉદ્ભવતો પ્રવેગ છે મિત્રો એ પ્રવેગ કઈ દિશામાં છે તો કે અધો દિશામાં છે ભલે દડો આમ છે ગતિ કરે છે વેગ બરાબર પણ એમને ગુરુત્વાકર્ષણ બળ છે એ કઈ તરફ ખેંચશે નીચેની તરફ ખેંચે તો એનો પ્રવેગ છે એ કઈ દિશામાં થશે તો કે અધો દિશામાં થશે તો એ કામ અહીંયા છે x અક્ષ છે એ અચળ રહે છે એના પર કઈ કામ નથી થતું જો અહીંથી ઉપર ચડ્યું છે તો અહીંયા સુધી છે આ શું થયું છે તો કે આ y અક્ષ પર કામ થયું છે બરાબર અને ત્યાંથી આ અમુક ઊંચાઈ છે અને ત્યાંથી નીચે આવે છે તો ન્યાય કે શું તો કે આખું કામ કઈ અક્ષ પર થાય y અક્ષ પર અહીંથી 0 થી શરૂ થયું નીચે પડશે એટલે આપણે શું કરીશું 0 જ ગણશું ને બરાબર તો આ જે કામ થાય છે એ કઈ અક્ષ પર થાય છે તો કે y અક્ષ પર થાય છે x અક્ષ છે એના ઘટકો કેવા છે અચળ છે તો જો મિત્રો અહીંયા આપણે પ્રવેગની વાત કરીએ તો a બરાબર g j કેપ નો અર્થ એવો થાય મિત્રો કે y અક્ષ છે કઈ અક્ષ છે y અક્ષ છે તો એ આપણે g j કેપ લઈએ એટલે એ આપણને અધો દિશામાં મળે છે એટલા માટે કે -g લેશું શું લેશું -g કેપ આપણને છે એ શું મળે છે તો કે -g j કેપ છે g એટલે આપણે શું કહેવાય ગુરુત્વ પ્રવેગ માટે લીધું છે બરાબર કે ગુરુત્વાકર્ષણના કારણે ઉદ્ભવતો પ્રવેગ એટલે એ કહીએ છીએ પણ ગુરુત્વાકર્ષણના કારણે જે પ્રવેગ ઉદ્ભવે છે એને આપણે g વડે દર્શાવીએ છીએ અહીં -g નો અર્થ એ થાય છે મિત્રો કે પ્રવેગ અધો દિશામાં એટલે નીચેની દિશામાં છે એટલે જો આ અક્ષ છે આ નીચેની દિશામાં થયું તો આ પ્લસ છે નીચેની દિશામાં કેવો થશે માઈનસ થશે બરાબર તો આ છે પ્રવેગ છે -g જે લીધો છે હવે મિત્રો આપણે એમના ઘટક સ્વરૂપે લખીએ બરાબર એ પ્રવેગના ઘટક એટલે કે x ઘટક અને y ઘટકની વાત થાય છે અહીંયા તો ઘટક સ્વરૂપે લખીએ તો શું થશે ઘટક સ્વરૂપે મિત્રો ax અને ay ની લઈએ તો ax પર છે બરાબર પ્રવેગ આપણને શું મળશે શૂન્ય મળશે કેમ તો કે ax પર પ્રવેગ છે એમાં કઈ કાર્ય થતું નથી એટલે શૂન્ય થાય છે અને y પર શું થશે તો કે -g j કેપ થશે બરાબર એટલે -g મળે છે y અક્ષ પર બરાબર તો આ છે એ આપણે પ્રવેગની વાત કરી છે શેની વાત કરી છે પ્રવેગ અહીંયા આપણે બે પ્રકારની દ્વિપરિમાણમાં ગતિ થાય પ્રવેગિત ગતિ પણ છે અને વેગની નિયમિત વેગની પણ ગતિ છે તો બંને ગતિ એક સાથે થાય છે એને મિત્રો પ્રક્ષિપ્ત ગતિ કહે છે તો એમાં આપણે હવે વેગની વાત કરીએ તો જો મિત્રો પ્રારંભિક વેગના ઘટકો છે તો અહીંયા આનો છે v0 cos θ0 થશે x અક્ષ પર અને y અક્ષ પર છે v0 sin θ0 થશે બરાબર તો આપણે છે આ j કેપ અને x અક્ષ છે એટલે i કેપ તો મિત્રો એમના વેગના ઘટકો પ્રારંભિક વેગના ઘટકો લઈએ તો પ્રારંભિક વેગના ઘટકો છે આવા થશે પ્રારંભિક વેગના ઘટકો આ પ્રવેગના ઘટકો હતા આ વેગના ઘટકની વાત કરીએ એટલે vx શું આવશે તો કે v0 cos θ vx એટલે કે x અક્ષ પર શું થશે તો કે v0 cos θ0 i કેપ લખું i કેપ ન લખું તો પણ ચાલે કારણ કે અહીંયા vx એટલે ખ્યાલ છે આપણને કે x અક્ષ પરનો છે અને vy એટલે કે y અક્ષ પરના ઘટક તો y અક્ષ પરના ઘટક છે મિત્રો કેવું મળશે તો કે v0 sin θ
થીટા 0 અહીંયા પ્રારંભિક વેગના ઘટકો એટલે પ્રારંભિક વેગ ક્યાંથી થશે મિત્રો એનો વેગની શરૂઆત ક્યાંથી થઈ તો કે ઉગમ બિંદુથી થઈ તો ઉગમ બિંદુ એટલે શું તો કે 0 0 પ્રારંભ થયો નથી તેનો પ્રારંભિક છે એટલે v0 cos θ 0 અને y અક્ષ પર v0 sin θ 0 છે એ એનો પ્રારંભિક વેગના ઘટકો થયા છે હવે મિત્રો પદાર્થ એક ઉગમ બિંદુથી પ્રક્ષિપ્ત કરેલી ગતિ છે એટલે ઉગમ બિંદુથી જે ગતિ કરે એટલે કે અંતર જે કાપે છે તો એ ઉગમ બિંદુ માટે ઉગમ બિંદુથી કરેલ પ્રક્ષિપ્ત ગતિ તો મિત્રો જે ઉગમ બિંદુથી પ્રક્ષિપ્ત ગતિ કરે એટલે ઉગમ બિંદુથી અંતર કાપે એટલે કેટલું થશે તો કે x0 = 0 થશે y0 = 0 થશે કેમ તો કે આ ઘટક છે ઉગમ બિંદુથી વાત કરીએ અત્યારે મિત્રો હું અહીંની જ વાત કરું છું હવે આપણે આગળ વધવું છે શું કરવું છે હવે આગળ વધવું છે તો આગળ શું કહીએ તો કે t સમયે પ્રક્ષિપ્ત થાય છે એના માટે તમારે મિત્રો આ બે સૂત્ર યાદ રાખવાના છે એક આવું સૂત્ર છે તો એ બે સૂત્ર છે તમારે ત્રીજા ચેપ્ટરમાં ભણવાના છે ત્યારે સહેલાઈથી આવડી જશે કઈ રીતે મેળા છે અને કેવી રીતે મેળા છે એ સૂત્ર કઈ રીતે આવે છે મળી જશે અત્યારે છે તમે યાદ રાખજો કે સૂત્ર આવા છે vx = v0x + at vy = v0y + x બરાબર ayt ઓકે અને બીજા સૂત્ર જે તમને બોક્સમાં લખી દઉં છું ને એ તમારે યાદ રાખવાના છે ત્રીજા ચેપ્ટરમાં શીખશું એના આધારિત છે આપણે અહીંયા વાત કરવી છે તો ત્રીજું અંતર માટે લઈએ x બરાબર x0 વત્તા axt વત્તા 1/2 at સ્ક્વેર બરાબર x માટે છે એટલે axt સ્ક્વેર ની વાત થાય છે બરાબર અને બીજું સૂત્ર છે સોરી અહીંયા v0 થશે v0x હવે y માટે લઈએ તો y0 વત્તા y થી v0 yt વત્તા 1/2 ayt સ્ક્વેર બરાબર આ ચાર સૂત્ર છે મિત્રો આપણે ચેપ્ટર નંબર 3 છે ચેપ્ટર નંબર 3 માં એનો અભ્યાસ કરવાનો છે શીખવાના છે પણ અત્યારે છે યાદ રાખવાના છે અને એને આધારિત આપણે અહીંયા વાત કરવી છે તો જો મિત્રો ફરીથી તમને વ્યાખ્યા છે આકૃતિ સમજાવી છે પ્રવેગ તો કે પ્રવેગ છે ઈ y અક્ષ પર આપણને -g મળે છે x અક્ષ પર છે y પર -g મળે છે x પર કેવો મળે છે 0 મળે છે પ્રારંભિક વેગના ઘટકો એટલે કે vx બરાબર અહીંયા શરૂઆતમાં છે vx પર v0 cos θ મળે અને y પર v0 sin θ મળે અને ઉગમ બિંદુએ કરેલી પ્રક્ષેપિત ગતિ એટલે કે ઉગમ બિંદુએ છે ગતિ કેવી ગણાશે તો કે y અને x અક્ષ છે 0 0 ગણાશે પણ હવે મિત્રો એને t સમયે કેટલા સમયે t સમયે કરેલી ગતિ આ ગતિ માટેના સૂત્ર છે બરાબર તો x0 અને y0 આપણને શું મળે છે અહીંયા તો એમાં અહીંયા મૂકીએ x0 0 છે y0 કેવું છે 0 છે v0t v0x એટલે v0x આપણને અહીંયા શું મળે છે તો કે v0 cos θ 0 તો અહીંયા છે આપણે વાત કરીએ કે t સમયે પ્રક્ષિપ્ત ગતિ પ્રારંભમાં પ્રક્ષિપ્ત ગતિ કેવી છે ઉગમ બિંદુએ તો કે 0 0 છે પણ હવે ઉગમ બિંદુથી અમુક ગતિ કરશે એટલે સમય લેશે ને તો ધારો કે t સમયે મારે લેવું છે તો t સમયે પ્રક્ષિપ્ત ગતિ છે y અક્ષ x અક્ષ પર કેટલી થશે તો x = x0 એટલે શું છે તો કે આ સૂત્રમાં મૂકો x0 v0x t 1/2 axt સ્ક્વેર આ આપણે t સમયે પ્રક્ષિપ્ત ગતિ માટે અંતર ટૂંકમાં છે અંતરનું સૂત્ર અહીંયા લીધું છે જો તો x0 છે આપણને શું મળ્યું છે તો કે 0 મળ્યું છે v0x એટલે કે v0x કેટલું છે તો કે v0 cos θ 0 t આ t એમ નામ છે બરાબર વત્તા 1/2 ax
ax મિત્રો કેવો છે આપણને 0 મળ્યો છે તો ax 0 મળે એટલે આખું પદ છે એ શું થઈ જશે તો કે 0 થઈ જશે શું થઈ જશે 0 થઈ જશે તો હવે આમાં શું વધે તો કે x બરાબર v0 cos θ 0 t મળે આપણને બરાબર એવી જ રીતે મિત્રો y અક્ષ પરનું મેળવવું છે આપણે પ્રક્ષિપ્ત ગતિ તો y માટે આપણે લઈશું y y0 v0 yt 1/2 ay t². તો મિત્રો y0 પણ આપણને શું મળે છે તો કે 0 મળે છે તો મૂકો 0 વત્તા y0 તો કે y0 છે કેટલો મળે છે તો કે v0 sin θ0 t નો t વત્તા 1/2 vy જો મિત્રો અહીંયા 0 નથી મળતો આપણને શું મળે છે -g મળે છે તો વત્તા 1/2 -g t² એટલે આ સૂત્ર છે મિત્રો અહીંયા લખો એટલે આવું થશે ને કે y v0 sin θ0 t -1/2 gt². તમને એમ થાય સર અહીંયા પ્લસ હતા ને તમે માઈનસ કેમ લખ્યા છે તો મિત્રો જો g છે કેવો છે માઈનસ છે એટલે શું થઈ જશે વત્તે ઓછે ઓછા 1/2 gt². તો આ આપણને છે t સમયે x અને y ના અંતર મેળવ્યા છે. હવે મિત્રો આપણે t સમયે વેગ મેળવવો છે. આ વેગના ઘટકો આપણે પારંપરા મેળવ્યા હતા. ફરીથી કહું છું કે આ છે આપણે પ્રવેગ મેળવવો છે તો કે પ્રવેગ x અક્ષ પર 0 છે અને y અક્ષ પર -g છે. શેના કારણે તો કે ગુરુત્વાકર્ષણ બળના કારણે પ્રવેગ જે લાગે છે એ પ્રવેગ g લઈએ છે પણ અધો દિશામાં એટલે કે નીચેની દિશામાં y અક્ષ પર લાગે છે કે -g જે કેપ લઈએ છીએ બરાબર. તો એવી જ રીતે પ્રારંભમાં વેગ છે કેવો છે તો કે પ્રારંભમાં વેગ v0 cos θ છે અને v0 sin θ છે. તો પ્રારંભમાં કરેલી પ્રક્ષિપ્ત ગતિ કેવી છે તો કે 0 છે અને એ ગતિને t સમયે લઈ જઈએ તો t સમયે x પર એટલી ગતિ કરે છે અને y પર આટલી ગતિ કરે છે. હવે t સમયે વેગ પણ મેળવવો છે મિત્રો મારે શું મેળવવો છે વેગ મેળવવો છે. તો વેગ મેળવવા માટે આપણે આમાં આ સૂત્રમાં મુખ્ય મૂલ્ય બરાબર તો અહીંયા લખીએ કે t અહીંયા તમને મુદ્દા પાડી દઉં જેથી ખ્યાલ આવે. ઓકે t સમયે વેગ તો t સમયે વેગ છે મિત્રો ઉપર વેગનું સૂત્ર છે vx v0x ax t. તો v0x નું મૂલ્ય શું છે તો v0x નું મૂલ્ય અહીંયા મિત્રો t આવશે બરાબર v0 t v0x t છે એ સૂત્ર છે સોરી t ને v0x જ આવશે બરાબર v0x ax t આવશે વત્તા છે. તો હવે m નું મૂલ્ય છે મિત્રો અહીંયા આપણે મૂકીએ v0x આપણે આગળ શું છે તો કે v0 cos θ છે તો vx v0 cos θ0 વત્તા ax આપણે આગળ શું છે તો કે ax છે 0 છે તો 0 ગુણ્યા t એટલે આખું પદ શું થઈ જાય 0 એટલે vx આપણને શું મળે તો કે v0 cos θ0 મળે. હવે vy ની વાત કરીએ તો vy v0y વત્તા ay t. y ઘટકમાં વાત કરીએ તો v0y શું છે તો કે v0y છે v0 sin θ0 છે વત્તા ay શું છે તો કે ay -g છે અને અહીંયા t છે તો વત્તે ઓછે ઓછા તો અહીંયા શું થઈ જાય -gt થશે. શું થશે -gt. તો જો મિત્રો આ છે ને તમને પ્રક્ષિપ્ત ગતિની સામાન્ય પરિચય કરાયો છે. હજી તમને સૂત્ર છે સૂત્ર મેળવી દીધું નથી. આ બધો જ આપણે શું કર્યો છે સામાન્ય પ્રક્ષિપ્ત ગતિ એટલે શું અને કેવી રીતે ગતિ કરે છે કેવી રીતે અંતર કાપે છે એમનો સામાન્ય પરિચય છે. હવે આપણે એના ગતિપથના સૂત્ર સમીકરણ મેળવવા જવું છે આપણે.
તો મિત્રો ફરીથી છે તમને અહીંયા ધ્યાન દોરાવું છું, ફટાફટ દોરી લેજો. પ્રક્ષિપ્ત ગતિ એટલે શું? તો કે જ્યારે કોઈ ગતિની શરૂઆત આપણે ધારો કે ફૂટબોલના દડાની કિક મારીએ છીએ તો નીચેથી ઉપર તરફ જાય છે, હવામાં સમક્ષિતિજ રહે છે અને પછી થોડી વાર પછી નીચે પડે છે. ટૂંકમાં ઘટના આવી થાય છે, બરાબર? તો એ ઘટના થાય એટલે આ દરમિયાન આમાં જો આ ગુરુત્વાકર્ષણ છે એમની હાજરી જ છે અને અહીંયા હવાનો જે અવરોધ લાગશે એ અવરોધને આપણે અવગણી નાખવાનો છે. શું કરવાનો છે? અવગણી નાખવાનો છે. તો એ જ્યારે શરૂઆતમાં પ્રારંભ છે તો પ્રારંભમાં મિત્રો એમનું ગતિ 0 છે શરૂઆતમાં. તો એનો વેગ છે એ કેટલો છે? v0 cos θ છે અને v0 sin θ છે પ્રારંભમાં, બરાબર? અને એમનો પ્રવેગ છે x અક્ષ પર 0 છે અને y પ્રવર્ધક દિશામાં -g છે. હવે t સમયે શરૂઆતમાં આપણે પ્રક્ષિપ્ત ગતિ હવે t સમયે લઈએ તો t સમયમાં ઓલા સૂત્ર મુજબ આપણે મૂકીએ એટલે v0 cos θ 0 t મળે x પર અને y પર છે એ કેટલી મળે? તો કે y v0 sin θ t -1/2 gt સ્ક્વેર મળે છે, બરાબર? તો એ આપણને છે y પરની t સમયે મળી, એટલે કે અહીંયા t સમયે અહીંયા કોઈ પણ જગ્યાએ t સમય લો તો એ y અક્ષ પરની મળી અને આ છે x અક્ષ પરની મળી છે, બરાબર? અને એમનો વેગ પ્રારંભમાં વેગ છે આપણને શું મળતો? તો કે v0 cos θ અને v0 sin θ અને t સમયે છે v0 cos θ અને v0 x અક્ષ પર એટલો ને એટલો જ છે. જો મિત્રો જે પ્રારંભમાં મેળો એટલો જ મેળો આપણને t સમય, પરંતુ y પર છે આપણને જુદો જુદો મળે છે. એના પરથી આપણે કહી શકીએ કે x અક્ષ ઘટક છે એ કેવો છે? અચળ છે. એ કોઈ કાર્ય કરતું એટલે કે એમાં એ ગતિ દરમિયાન x અક્ષ છે એ અચળ છે અને y અક્ષ છે મિત્રો એ શિરોલંબ દિશામાં મુક્ત પતન પામતા પદાર્થની જેમ ગતિ કરે છે. તો જો આ દિશા શિરોલંબ એટલે કે ઉપરની તરફ અને પછી મુક્ત પતન એટલે કે નીચેની તરફ પામતું આ y અક્ષ છે એ રીતે કાર્ય કરે છે. હવે આગળ આપણે વાત કરીએ કે મહત્તમ ઊંચાઈએ બિંદુએ વેગ છે મિત્રો v0 થાય. મહત્તમ ઊંચાઈએ v છે, ધારો કે અહીંથી આની મહત્તમ ઊંચાઈ છે તો અહીંયા વેગ છે કેવો થશે? 0 થશે. તો જો ત્યાં વેગ છે એટલે કે vy, બરાબર? આમાં x અક્ષ તો કામ નથી કરવાનું, y ઉપર છે એટલે y અક્ષ જ કામ કરશે એટલે vy શું થશે? 0 થશે. શું થશે? 0 થશે. પરંતુ મિત્રો એ 0 થાય જેથી એમનો કોણ આપણે મેળવવો છે અહીંયા થીટા, એ થીટા પણ કેવો મળશે? તો કે કેવી રીતે? તો કે tan ઇન્વર્સ vy ના છેદમાં vx. હવે તો આ આપણને 0 મળે તો થીટા પણ આપણને કેવો મળે છે? 0 મળે છે. કેવો મળે છે મિત્રો? 0 મળે છે, બરાબર? તો મહત્તમ ઊંચાઈએ યાદ રાખજો કે વેગ છે એ વેગ 0 છે. આ બે વસ્તુ એમસીક્યુ માટે યાદ રાખવાનું છે કે પ્રક્ષિપ્ત ગતિમાં મહત્તમ ઊંચાઈએ વેગ છે એ વેગ 0 મળે છે અને કોણ છે એ કોણ પણ મહત્તમ ઊંચાઈએ કેવો મળે છે? 0 મળે છે, બરાબર? ઓકે મિત્રો, તો અહીંયા છે આપણે સામાન્ય પ્રક્ષિપ્ત ગતિનો પરિચય લીધો છે. હવે જે મારે એમના ગતિપથનું સમીકરણ મેળવવું છે. શું મેળવવું છે? ગતિપથનું સમીકરણ. તો અહીંયા છે તમે એક એસએસ લઈ લો જેથી તમારે બુકમાં પાટી નોટમાં લખવા માટે કોઈ સાહિત્ય ન હોય, તમારે આગળનો જો ઉપયોગ કરવો હોય તો એના માટે પીકમાંથી જોઈ લખી શકો છો. તો અહીંયા હું બોર્ડ સાફ કરું છું અને હવે આપણે એમનું આગળનું સૂત્ર છે મેળવવું છે ગતિપથનું સમીકરણ. તો એ સમીકરણ મેળવવા માટે અહીંયા મિત્રો તમે આ વસ્તુ યાદ રાખજો. હું તમને જે કહું છું x v0 cos θ 0 t અને બીજું સૂત્ર y બરાબર v sin θ 0 t -1/2 gt સ્ક્વેર. તો આ બે સૂત્ર છે એ બે સૂત્રને તમારે યાદ રાખવાના છે. એ સૂત્ર ઉપરથી આપણે ગતિપથનું સમીકરણ છે એ સમીકરણ મેળવવું છે. હજી ફરી કહું છું કે અહીંયા મહત્તમ ઊંચાઈએ વેગ 0 હોય તો એમનો કોણ છે એ કોણ પણ કેવો થશે? 0 થશે. y અક્ષ છે એ ઉર્ધ્વ શિરોલંબ દિશામાં કામ કરે છે, જ્યારે x અક્ષ છે એ અચળ છે. પ્રક્ષિપ્ત ગતિમાં આપણે એ અભ્યાસ કર્યો છે. હવે મિત્રો
તમને હું એ ગતિપથનું સમીકરણ મારે છે એ સમીકરણ શીખવાડવું છે. તો આપણે છે આ સૂત્ર ફરીથી જોઈ લો ફટાફટ. બરાબર. હવે મિત્રો એના ગતિપથનું સમીકરણ મેળવવું છે. તો ગતિપથના સમીકરણમાં કોઈ પણ સમયે પ્રક્ષિપ્ત પદાર્થ છે, પદાર્થના યામોના મૂલ્યના સમીકરણ આપણે લખવા છે. તો અહીંયા લખું કોઈ પણ સમયે પ્રક્ષિપ્ત પદાર્થના યામોના સમીકરણ. એટલે આની જ વાત કરું જે આપણે ભણ્યા છીએ. શું ભણ્યા? તો કે જો x યામની વાત કરું એટલે x ઇક્વલ ટુ શું ભણ્યા? તો કે v0 cos θ0 t. x આમમાં આપણે આવું મેળવું છું જે અહીંયા આ સૂત્ર યાદ રાખવાનું કીધું હતું. અને y આમની વાત કરીએ તો y આમનું સૂત્ર જે અહીંયા મેળવું છું એ y બરાબર શું મેળવું છું? તો કે v0 sin θ0 t minus 1/2 gt². આ છે કોઈ પણ સમય એટલે કે t કોઈ પણ સમય આપણે સમય t સમયે લઈએ છીએ. બરાબર. તો જેવી રીતે આપણે જનરલ માહિતી મેળવી હતી એ જનરલ માહિતીમાં આપણે આ બે સૂત્ર છે ડિટેલમાં મેળવ્યા છે અને મેં અહીંયા ડાયરેક્ટ લખી દીધા છે કે અહીંથી જે મેં આખું સૂત્ર મેળવ્યું હતું અને અહીંથી અહીંયા સુધીનું જે મેં ડિટેલમાં કઈ રીતે આવે છે તો કે આ સૂત્રમાં એનું મૂલ્ય મૂકી અને આપણે આ બે સૂત્ર છે એ સૂત્ર લાવ્યા હતા. તો એ છે એમના યામકરના છે. શું છે? યામકરના. તો આ બે સૂત્ર ઉપરથી મિત્રો આપણે છે ગતિપથનું સમીકરણ મેળવવું છે. તો અહીંયા જોઈએ કે આપણે કોઈ પણ સમય એટલે કે t સમય માટે લેતા હતા. બરાબર. t સમયે એમનો x યામ આટલો છે, y યામ આટલો છે એવું આપણે અહીંયા સૂત્ર મેળવતા હોય. તો અહીં કોઈ પણ સમય એટલે t સમય લઈએ છીએ. બરાબર. તો હવે છે મિત્રો આપણે આ સમીકરણ આનું નામ આપી દઉં. સમીકરણ 1 છે, આ સમીકરણ 2 છે. હવે સમીકરણ 1 માં હું t ને કરતા બનાવું. કોને કરતા બનાવું મિત્રો? t ને કરતા બનાવું એટલે આવું થશે ને અહીંયા x0 y0 કારણ કે પ્રારંભમાં છે આપણે x અને y ની વાત કરવી છે અથવા તો 0 ન લો તો પણ ચાલશે. બરાબર. ઓકે. હાલ તો હવે જો સમીકરણ 1 છે એમાં હું t ને કરતા બનાવું તો t કરતા બને બરાબરની આ બાજુ ગુણાકારમાં છે, પહેલી બાજુ જશે એટલે શું થશે? તો કે ભાગાકારમાં એટલે x બરાબર v0 cos θ0 છે એ આપણને મળે. બરાબર. હવે આ t નું મૂલ્ય છે એ સમીકરણ નંબર 2 માં મૂકતા તો અહીંયા લખું t નું મૂલ્ય સમીકરણ 2 માં મૂકતા તો મિત્રો અહીંયા જોઈએ v0 sin θ0 અહીંયા t આવ્યો એટલે t ની જગ્યાએ આપણે x ના છેદમાં v0 cos θ0 છે એ મૂકશું એટલે સમીકરણ 2 આવું છે v બરાબર v0 sin θ0 t minus 1/2 gt². જ્યાં જ્યાં t દેખાય છે ત્યાં આ મૂલ્ય આપણે મૂકવાનું છે ટૂંકમાં. તો અહીંયા લખીએ તો આવું થશે v0 sin θ0 t એટલે કે x ના છેદમાં v0 cos θ0 minus 1/2 g t એટલે કે x ના છેદમાં v0 cos θ0². આવું થશે. બરાબર. કેમ? તો કે આ સમીકરણ 2 માં આપણે t નું મૂલ્ય મૂક્યું છે અને એ t નું મૂલ્ય ક્યાંથી મેળવવું? તો કે આમાંથી સમીકરણ 1 માં t ને કરતા બનાવ્યો એટલે આ છે ગુણાકારમાં છે. બરાબર. ની પહેલી બાજુ ગયું એટલે ભાગાકારમાં ગયું એટલે આવું મળ્યું છે. અને આ બંને સૂત્ર ક્યાંથી મળ્યા? તો કે આગળ આપણે જનરલ માહિતી જે પ્રક્ષિપ્ત ગતિની લીધી એના આધારિત આપણે સમીકરણ મળ્યા અને એ સમીકરણને t
t ને કરતા બનાવવાની, t ને કરતા બનાવી સમીકરણ 2 માં મૂલ્ય મૂકો એટલે આવું મળ્યું છે. ધીરે ધીરે મિત્રો આપણે જઈ રહ્યા છીએ ગતિપથનું સમીકરણ મેળવવા. ક્યાં જઈ રહ્યા છીએ? ગતિપથનું સમીકરણ મેળવવા ધીરે ધીરે જઈ રહ્યા છીએ. તો જો અહીંયા આપણને કંઈક બે વસ્તુ છે દેખાય છે. તો બે વસ્તુ કઈ દેખાય? તો આવું થશે ને v0 sin θ 0 છેદમાં v0 cos θ 0. v0 ઉડી જશે. અહીંયા x minus 1/2 g x square v0 square cos square θ 0. કેમ? તો અહીંયા વર્ગ છે એટલે એમનો મેં સ્ક્વેર કરી દીધો. તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો sin θ ના છેદમાં cos θ એટલે શું થશે? તો કે tan 0 થઈ જશે. એટલે tan 0 x બરાબર માઈનસ શું થશે? તો કે માઈનસ 1/2 બરાબર g છે. તો એ g છે એ g નું શું થશે? તો કે g ને અહીંયા મૂકો એટલે આવું થશે ને g ના છેદમાં v0 સ્ક્વેર cos સ્ક્વેર θ ડોટ x સ્ક્વેર. તો આ છે મને મિત્રો જે સમીકરણ મળ્યું છે ને એ બીજું મને કાંઈ નથી મળ્યું. શું મળ્યું? તો કે પ્રક્ષિપ્ત ગતિપથનું સમીકરણ છે એ સમીકરણ મને અહીંયા મળે છે. તો અહીંયા આપણે જોઈએ છીએ કે સર તમે અહીંયા શું કર્યું છે? તો જો આ x સ્ક્વેર છે ગુણાકારમાં x સ્ક્વેર જ છે. g અહીંયા છે ગુણાકારમાં છે. g મે માત્ર ઉપર લીધો અને આ એને છેદમાં છે અને x છે એને સાઈડમાં લઈ લીધો બરાબર. અને અહીંયા sin ના છેદમાં cos એટલે tan થઈ ગયું. x છે એનો x માઈનસ નું માઈનસ. તો આ જે સૂત્ર આપણને મળ્યું છે એ ગતિપથનું સમીકરણ છે. તો મિત્રો અહીંયા સુધી છે આપણે આજનો લેક્ચર રાખીએ છીએ. આવતા લેક્ચરમાં આપણે પ્રક્ષિપ્ત ગતિની જ વાત કરવાની છે અને એને લગતા દાખલાઓ ગણવાના છે બરાબર. તો પ્રક્ષિપ્ત ગતિમાં હવે પ્રક્ષિપ્ત ગતિની મહત્તમ સમય, એનો ઉડ્ડયનનો કુલ સમય, મહત્તમ અવધિ, મહત્તમ ઊંચાઈ વગેરેના સૂત્રો છે તારવાના છે. પણ મિત્રો યાદ રાખજો કે આજનો લેક્ચર જે લોકોને સમજાણો હશે કે સૌપ્રથમ તેની વ્યાખ્યા સહેલી જ છે. તમે આકૃતિ સમજજો એટલે વ્યાખ્યા તમને ઝડપથી આવડી જશે. અને એ વ્યાખ્યાને આધારિત આપણે જે ઘટકો મેળવ્યા હતા કે x v y બરાબર એટલે કે એના પ્રારંભિક ઘટકો અને t સમયના ઘટકો છે એટલે કે વેગ છે, એમનો પ્રવેગ છે, એ જે મૂલ્ય મૂક્યા હતા એ અને એને આધારિત આપણે આ પ્રક્ષિપ્ત ગતિપથનું સમીકરણ મિત્રો 3 માર્કમાં આજનો જે લેક્ચર ભણ્યા ને એટલો લેક્ચર આપણને 3 માર્કમાં એટલે કે આ જે પ્રશ્ન છે ને આ પ્રશ્ન પ્રક્ષિપ્ત ગતિ એટલે શું અને ગતિપથનું સમીકરણ તારો. તો પ્રક્ષિપ્ત ગતિની વ્યાખ્યા આપવી પડે, આકૃતિ દોરી અને પહેલા આપણે સમજાવવું પડે અને પછી આ ગતિપથનું જે સમીકરણ છે સમીકરણ મેળવો એટલે તમને રોકડા 3 માર્ક્સ મળે. કેટલા માર્ક્સ મળે? 3 માર્ક્સ છે એ મળે છે. તો આજનો લેક્ચર છે મિત્રો બહુ અગત્યનો અને IMP છે. તો ખાસ પ્રક્ષિપ્ત ગતિ એટલે શું અને ગતિપથનું સમીકરણ છે એ ખાસ શીખજો. અને જો કઈને પ્રોબ્લેમ હોય તો મને ગ્રુપમાં છે અથવા તો પર્સનલ મેસેજ કરી અને જણાવજો જ્યાં તમે અટવાતા હોવ ત્યાં. પરંતુ આ છે ફરજિયાત યાદ રાખવાનું છે, આવડવું જોઈએ અને આ આવડશે તો આગળનો હજી આપણે આ ટોપિક અધૂરો છે એમાં અભ્યાસ કરવાનો છે. ઊંચાઈ, મહત્તમ સમય, અવધિ વગેરે જે ટોપિક છે આને લગતા છે, આની જ વાત કરવાની છે. પરંતુ આ બેઝિક આવડતું હશે તો આગળ આવડશે, મિત્ર આવડશે નહીં. તો આટલે સુધી રાખીએ. જય હિન્દ.